વલસાડ તિથલ રોડ પર આવેલ આકાર અપાર્ટમેન્ટના રહીશો 1 મહિનાથી ગટરના ભેળસેળવાળું પાણી પીવા મજબૂર થયા. વલસાડ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ જજીસ બંગલાની બાજુમાં આવેલ આકાર અપાર્ટમેન્ટના રહીશો છેલ્લા 1 મહિનાથી વલસાડ નગરપાલિકાની બેદરકારીથી ગટરના ભેળસેળયુક્ત પાણી પીવા મજબૂર બન્યા છે અને રહેવાસીઓ ગંદુ પાણી પીવાથી અને નહાવાથી રોગનો ભોગ બની રહ્યા છે. આકાર અપાર્ટમેન્ટના સેક્રેટરી જીગર વસાવાએ નગરપાલિકા પર આક્ષેપ મૂકતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી નગરપાલિકાનો સતત સંપર્ક કરી રહ્યા છે અને મદદ માંગી રહ્યા છે અને એકવાર નગરપાલિકાના કર્મચારીઓ આવીને જોઈ ગયા તે બાદ તેઓએ હાથ ઊંચા કરતા જણાવ્યું હતું કે આમાં પાણીની લાઇનમાં ગટરનું પાણી મિક્સ થઈ ગયેલ છે અને રિપેરિંગની જરૂર છે, પરંતુ અમારી પાસે રસ્તાના ખોદકામની મંજૂરી નથી હોવાથી અમે આ મેટરમાં કંઈ કરી શકીએ એમ નથી. આ બાબતે યુવા આગેવાન ડોક્ટર નીરવ ભુલાભાઈ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્વારા ટાંકીમાં આવતું નગરપાલિકાનું પાણી દેખાડતા તેમાં રીતસર વાસ આવી રહી છે અને પાણી એકદમ કાળું અને અંદર કચરો મિક્સ થઈ ગયો હોવા જોવા મળે છે. વલસાડ નગરપાલિકા પાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આવે ત્યારે જર્જરિત રોડ પર ટેમ્પરરી થીગડા મારવાની અને મુખ્યમંત્રી જેવા રવાના થાય એટલે રસ્તો ખોદીને બે વાર રસ્તો બનાવવાની અને પ્રજાના રૂપિયા વેડફવાની મંજૂરી છે, પરંતુ નિયમિત વેરો ભરતા નાગરિકોને સુવિધા આપવામાં જાતના વાંધા વચકા છે. આ બાબતે તાત્કાલિક નિરાકરણ માટે અમે ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. વલસાડ નગરપાલિકા ક્યાં સુધી આકાર અપાર્ટમેન્ટના રહેવાસીઓને આવી રીતે ગટરવાળું પાણી પીવા મજબૂર કરે છે તે જોવું રહ્યું. વાળું પાણી 1 મહિનાથી આવે છે, એમાં જ અમારે કોગળા કરવાના, નહાવાનું, વાસણ ધોવાના, કપડાં ધોવાના અને 1 મહિનાથી આ કોન્સ્ટન્ટ પ્રોબ્લેમ ચાલી રહેલો છે. અને આ લોકો એમ કહે છે કે તમારી ગટર ઉભરાઈ રહેલી છે. હવે ગટર ઉભરાય એના પાણીના સાથે શું લાગે વળગે? પાણીનું કનેક્શન તો અલગ જ છે ને, તો એનો પ્રોબ્લેમ તો સોલ્વ થતો જ નથી અને એમ કહે છે કે તમે પોતાનું બોર કરાવો. તો ટેક્સ શાના માટે આપીએ છીએ અમે? બરાબર ને? નમસ્કાર, જોહાર. આપ જોઈ રહ્યા છો આકાર એપાર્ટમેન્ટ તિથલ રોડના રહીશો જે પાણી પી રહ્યા છે. આ જોઈ શકો છો, આ ગટરનું પાણી તે લોકો પીવા મજબૂર બન્યા છે મ્યુનિસિપાલિટીના પાપે, અને એ લોકો મહિનાથી વારંવાર રજૂઆત કરી રહ્યા છે, પરંતુ મ્યુનિસિપાલિટીનો જવાબ શું છે કે ગટરનું પાણી મિક્સ થઈ ગયું હશે, પરંતુ અમારી પાસે રોડ ખોદવાની મંજૂરી નથી. રોડ ખોદવાની મંજૂરી નથી શું કારણ કે અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદા આવ્યા ત્યારે મસ્ત રોડ ટીપટાપ કરવામાં આવ્યો, ખંડેર રોડ, અને મુખ્યમંત્રી જેવા ગયા તેઓ ફરીથી રોડ ખોદી કાઢવામાં આવ્યો. મતલબ અઠવાડિયાની અંદર પ્રજાના પૈસાનું 2 વાર વેડફાટ કરવાનો સમય છે ત્યાં, પરંતુ આવી રીતના જે વલસાડ મ્યુનિસિપાલિટીના જે રહીશો છે, નાગરિકો છે, તે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ લેવા દેવા નથી. અત્યારે ગઈકાલે જ વલસાડ ઔરંગા નદી પરનો બ્રિજ, જે નવનિર્મિત બ્રિજ છે તે ઢળી પડ્યો, અને ઉમરસાડીનો ઝૂલતો પુલ હોય કે વલસાડ ધરમપુર રોડ પર જે જર્જરિત હાલત છે કે ધરમપુર કપરાડા રોડ કમરતોડ સર્વિસ છે, આવી રીતના કંઈ કેટલા ભ્રષ્ટાચારમાં આ વલસાડ જિલ્લાનું તંત્ર પડી ભાંગ્યું છે. માટે તમામને એક અપીલ છે કે હવે અવાજ ઉઠાવો, નહીં તો ક્યાં સુધી આવી રીતના દબાશો. જોહાર, વંદે માતરમ, ભારત માતા કી જય. પાડી પોલીસે દગડમાળા ગામમાં રેડ કરીને ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરતી એક વૃદ્ધ મહિલાને ઝડપી પાડી છે, જ્યારે આ ગુનામાં મહિલાનો પુત્રને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો. પાડી પોલીસ સ્ટેશનના પીઆઈ જીઆર ગઢવીને બાતમી મળી હતી કે દગડમાળા ગામ જૂની નિશાળ ફળિયામાં રહેતા મંગુબેન પ્રતાપભાઈ પટેલ પોતાના ઘરે માદક પદાર્થ રાખીને તેનું છૂટક વેચાણ કરે છે. જે બાતમીના આધારે તાત્કાલિક મંગુબેનના ઘરે રેડ કરવામાં આવી હતી અને ઘરની તપાસ દરમિયાન કબાટના ડ્રોવરમાં રાખેલી કાપડની થેલીમાં એક પ્લાસ્ટિકની પારદર્શક થેલીમાં 146.540 ગ્રામ જેટલી કિંમત 7,327 ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પાડી પોલીસે ગાંજાના જથ્થા ઉપરાંત 5,000નો એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે. આમ કુલ 12,327ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મંગુબેન પ્રતાપભાઈ પટેલે પોલીસની પૂછપરછમાં કબૂલ્યું હતું કે આ ગાંજાનો જથ્થો તેનો પુત્ર અર્જુન પ્રતાપભાઈ પટેલ આપી ગયા હતા, જેથી પોલીસે અર્જુનને વોન્ટેડ જાહેર કર્યો છે. હાલ તો પાડી પોલીસે મંગુબેનની ધરપકડ કરી તેમને વિરુદ્ધ નાર્કોટિક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટિસ્ટન્સ એક્ટ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વોન્ટેડ આરોપીને પકડવા માટે તપાસનો ચક્રો ગતિમાન કર્યા છે. વાપીમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, ચલાના કસ્ટમ રોડ પર યુનિટી પાર્કની આ ઘટના. વાપીમાં વિદ્યાર્થીઓ વચ્ચે થઈ મારામારી, ચલાના કસ્ટમ રોડ પર યુનિટી પાર્ક નજીકની આ ઘટના છે. કોઈ સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ વચ્ચે બબાલનું કારણ અકબંધ છે. કેટલાક વિદ્યાર્થીઓએ અન્ય વિદ્યાર્થીને માર્યો ઢોરમાર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.